ભરૂચના ઝઘડિયા તાલુકાના ઉમલા અને રાજપારડી વિસ્તારમાં લગ્ન કરાવવાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગની મહિલા સહિત 2 આરોપીઓની ભાવનગરની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી હતી, જેમાં બંટી બબલીની આ જોડીએ ભરૂચ જિલ્લા સહિત સુરતમાં પણ એક ગુનો આચર્યો હોવાની માહિતી બહાર આવી છે। ભરૂચના ઝઘડિયા તાલુકાના ઉમલા અને રાજપારડી વિસ્તારમાં લગ્ન કરવાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગની મહિલા સહિત 2 આરોપીઓની ભાવનગરની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી હતી, જેમાં બંટી બબલીની આ જોડીએ ભરૂચ જિલ્લા સહિત સુરતમાં પણ એક ગુનો આચર્યો હોવાની માહિતી બહાર આવી છે। ભાવનગરની ક્રાઇમ બ્રાન્ચે લગ્નની લાલચે યુવતી બતાવી સગાઈ કરાવવાના બહાને લાખો રૂપિયાની ઠગાઈ કરતી ગેંગ સામે ભાવનગરમાં ભોગ બનનારને ફરિયાદ નોંધાવી હતી, જે ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી પ્રવીણ બચ્ચુ ગાબાની રહે અંભેલ વાગરા તાલુકો જિલ્લો ભરૂચ તથા સ્નેહાબેન ઉર્ફે દેવલી ઉર્ફે ગીતા અનિલભાઈ વસાવા રહે નાંદોડને ઝડપી પાડી પૂછપરછ કરતા તેઓ લગ્ન ઈચ્છુક યુવતીઓને સાથે લગ્ન કરાવવાની લાલચ આપી છેતરપિંડી કરતા હોવાનું બહાર આવ્યું હતું અને ભાવનગરમાં પણ એક યુવકને ભોગ બનાવ્યો હોય તેઓની ધરપકડ કરી પૂછતાછ કરતા ભરૂચ જિલ્લાના ઉમલા પોલીસ મથક તથા રાજપારડી પોલીસ મથકની હદમાં પણ આ પ્રકારે છેતરપિંડીનો ગુનો આચર્યો હોવાનું બહાર આવ્યું હતું। તે ઉપરાંત સુરતમાં પણ આ પ્રકારે છેતરપિંડી તેઓ સામે સરથાના પોલીસ મથકમાં પણ નોંધાયો હોવાનું બહાર આવ્યું છે। ભાવનગરની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડેલ બંને આરોપીઓને ટ્રાન્સફર વોરંટથી ઉમલા પોલીસ અને રાજપારડી પોલીસ કબજો મેળવી અન્ય કેટલા યુવકો સાથે આ રીતે છેતરપિંડી કરી છે તે અંગેની માહિતી મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।